સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. હું ડૉક્ટર ચંદ્રેશ એચ રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર બીડી શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, મોડાસા, સંધાન કાર્યક્રમ બાયસેક્સ સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વ્યવહારવાદ વિશે ચર્ચા કરીશું. વ્યવહારવાદને પ્રયોજનવાદ, ઉપયોગિતાવાદ, પ્રયોગવાદ, ઉપકરણવાદ, સાધનવાદ અને અંગ્રેજીમાં પ્રેગ્મેટિઝમના નામથી ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ વ્યવહાર એટલે શું એ આપણે જોઈશું. વ્યવહાર એ એક પ્રકારનું આદાન પ્રદાન છે. વ્યવહાર એટલે માણસ સાથેનું આદાન પ્રદાન, વ્યવહાર એટલે પ્રકૃતિ સાથેનું આદાન પ્રદાન, વ્યવહાર એટલે વસ્તુ સાથેનું આદાન પ્રદાન. આપણે જીવનમાં હર પળે વસ્તુ સાથે, વિચારો સાથે, પ્રાણીઓ સાથે, માનવ સાથે આદાન પ્રદાન કરતા હોઈએ છીએ. એટલે વ્યવહાર એટલે માનવ અને પ્રકૃતિ સાથેનું ક્ષમતાપૂર્વકનું અનુકૂલન. હવે આપણે વ્યવહારવાદ એટલે શું એ જોઈશું. વ્યવહારવાદ શબ્દ અંગ્રેજી શબ્દ પ્રેગ્મેટિઝમમાંથી ઉતરી આવ્યો છે અને આ પ્રેગ્મેટિઝમ શબ્દ છે એ ગ્રીક શબ્દ પ્રેગ્મામાંથી ઉત્પન્ન થયો છે અને પ્રેગ્માનો અર્થ છે કાર્ય. આમ પ્રેગ્મા એટલે એ થિંગ ડન, બિઝનેસ એન્ડ ઇફેક્ટિવ એક્શન. એ થિંગ ડન મીન્સ કરેલું કામ, બિઝનેસ એટલે વ્યવસાય અને ઇફેક્ટિવ એક્શન એટલે અસરકારક કાર્ય. આમ અને કેટલાક વિચારકો પ્રેગ્મેટિઝમ શબ્દ બીજા એક ગ્રીક શબ્દ પ્રેમિટિકોઝમાંથી ઉતરી આવ્યો છે એમ માને છે. પ્રેમિટિકોઝ એટલે કે પ્રેક્ટિકલ અથવા તો વ્યવહારિક અને પ્રેગ્મેટિઝમ એટલે પ્રેક્ટિકેબિલિટી અથવા તો વ્યવહારિકતા. આ અર્થમાં કાર્યને જ મહત્વ આપી વ્યવહાર દ્વારા ચકાસાઈને પ્રાપ્ત થતા સિદ્ધાંતો જ આ વાત સ્વીકારે છે. એટલે કે આપણે જે પણ કાંઈ કાર્ય કરીએ એ અસરકારક રીતે કરીએ, બહુ સારી રીતે કરીએ, સક્ષમતાથી કરીએ. ધારો કે મારી પાસે અહીંયા એક પેન છે અને મારે એનાથી લખવું છે, પણ જો એનાથી લખાતું નથી તો એનું કાર્ય અસરકારક નથી અને એ આપણા માટે કોઈ પણ અગત્યનું રહેતું નથી. તો વ્યવહારવાદના મતે મૂલ્યો, વિચારો અને નિર્ણયોની ખરાઈ તેના વ્યવહારિક પરિણામો દ્વારા જ પ્રાપ્ત થાય છે. જે પણ વસ્તુ છે, વિચારો છે કે નિર્ણયો છે, એને જ્યારે આપણે ઉપયોગમાં લઈએ અને એના ઉપયોગ દ્વારા આપણે તેમાં સફળ થઈએ, એ આપણને સંતોષ આપે, ત્યારે એ વ્યવહારિક છે એમ કહી શકાય. પેનથી જો આપણે લખી શકતા નથી તો એ આપણા માટે ઉપયોગી નથી, એ આપણા માટે બિનઉપયોગી છે, માટે એનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરતા નથી. એટલે આપણે વ્યવહારમાં એનો જ ઉપયોગ કરીએ છીએ જે આપણને સંતોષ આપે છે. એના ચિંતકો છે ચાર્લ્સ પિયર્સ, વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ, કિલપેટ્રિક, ગાંધીજી વગેરે. વ્યવહારવાદની વ્યાખ્યા જોઈએ તો પ્રાધ્યાપક વિલિયમ જેમ્સના મત મુજબ સૌપ્રથમ પ્રેગ્મેટિઝમ શબ્દનો પ્રયોગ ચાર્લ્સ પિયર્સે 1878માં કર્યો હતો. તેમના મતે કોઈ પણ પદાર્થ કે વસ્તુ વિશેના આપણા વિચારને સંપૂર્ણ સ્પષ્ટ બનાવવા હોય તો તે પદાર્થ કે વસ્તુની વ્યવહારિક અસર શી હોઈ શકે તેની કલ્પના કરવી. મારા હાથમાં ઘડિયાળ છે, આ પદાર્થ છે, એની વ્યવહારિક અસર શું છે? તો એ સમય જોવામાં કામમાં આવે છે. પણ જો મારી ઘડિયાળ સાચો સમય બતાવતી નથી તો આ ઘડિયાળ મારા માટે કોઈ કામની નથી. એટલે કોઈ પણ પદાર્થ વિશેના આપણા વિચારને સંપૂર્ણ સ્પષ્ટ બનાવવા હોય તો એ પદાર્થની વ્યવહારિક અસર શી હોઈ શકે તેની આપણે કલ્પના કરવી જોઈએ. બીજી વિલિયમ જેમ્સે આપેલી એક વ્યાખ્યા છે કે વ્યવહારવાદ એ મનનો સ્વભાવ અને વલણ છે. આ સત્ય અને વિચારોની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે. અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે. વ્યવહારવાદ શું છે? તો આપણા મનનો એક સ્વભાવ છે. આપણી સામે જે પણ વસ્તુ કે પરિસ્થિતિ આવે છે તેની સામે કેવી રીતે વર્તવું
એ આપણું આ મનનું એક પ્રકારનું વલણ છે. આપણે સત્યની પ્રકૃતિ કઈ છે, આ ઘડિયાળ મારા માટે કામની છે તો એ મારા માટે સત્ય છે, પરંતુ જો એ કામ નથી કરતી તો એ મારા માટે સત્ય નથી. એટલે સત્યની અને વિચારોની પ્રકૃતિનો સિદ્ધાંત છે. અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે. એટલે કે જે વાસ્તવિક છે, જીવનમાં આપણને જે ઉપયોગી થાય છે એને જ આપણે સ્વીકારીએ છીએ, એ વિલિયમ જેમ્સ એમ કહે છે. રસ્ક કહે છે કે વ્યવહારવાદ એક પ્રકારના નૂતન આદર્શવાદના વિકાસની અવસ્થા છે જે વાસ્તવિકતાને પૂર્ણ ન્યાય આપે છે, ક્રિયાત્મક અને આધ્યાત્મિક મૂલ્યોનો સમન્વય કરે છે તથા તેના પરિણામ સ્વરૂપ એવી સંસ્કૃતિનું નિર્માણ કરશે કે જેમાં માત્ર નિપુણતાનું જ નિશ્ચિત સ્થાન હશે, તેની અવગણના થશે નહીં. તો નૂતન આદર્શવાદના વિકાસની અવસ્થા છે. આદર્શવાદ વિચારોને મહત્વ આપે છે, નૈતિકતાને મહત્વ આપે છે, જ્યારે વ્યવહારવાદ કહે છે ફક્ત વિચારો મહત્વના નથી, પણ વિચારોની સાથે સાથે એ વિચારને અમલમાં મૂકો, એને ક્રિયામાં મૂકો, અને એ ક્રિયા જો સફળ થાય, આપણા માટે સંતોષકારક હોય, તો એ વિચાર આપણા માટે સત્ય છે. એટલે વ્યવહારવાદ એ એક પ્રકારના નૂતન આદર્શવાદના વિકાસની અવસ્થા છે જે વાસ્તવિકતાને પૂર્ણ ન્યાય આપે છે, ક્રિયાત્મક અને આધ્યાત્મિક મૂલ્યોનો સમન્વય કરે છે તથા તેના પરિણામ સ્વરૂપ એવી સંસ્કૃતિનું નિર્માણ કરે. હવે પછીના જગતમાં માત્ર નિપુણતાનું સ્થાન હશે, ફક્ત વિચારો અગત્યના નથી, એ વિચારોને સાક્ષાત્કાર કરવા, એ વિચારો નિપુણ બનવા, એનું સ્થાન, એની અવગણના થઈ શકે નહીં. આપણે કોઈ પણ કાર્યને નિપુણતાપૂર્વક કરી શકીએ તો જ આપણે એ કાર્યમાં સફળ થઈએ અને લોકો આપણને સ્વીકારે. એટલે કોઈ પણ જગતમાં કામ કરો તો એટલી સક્ષમતાપૂર્વક કરો કે એમાં આપણે હંમેશા સફળ થઈએ અને એ કાર્યને આગળ ધપાવી શકીએ. હેન્ડરસન નામના વ્યક્તિ એમ કહે છે કે વ્યવહારવાદ અનુસાર જો કોઈ બાબત અનુભવથી સિદ્ધ થાય તો તે સત્યનું નિર્માણ કરે છે. કોઈ પણ બાબતને સંપૂર્ણ કે અનંત સત્ય કહી શકાય નહીં. કોઈ પણ બાબત જે આપણને કામમાં આવે છે તો એ આપણે સત્યનું નિર્માણ કરે છે. મારી ઉપર એક પંખો ફરે છે, એ પંખો જો ફરતો હોય અને સારી હવા આપતો હોય તો જ એ મારા માટે કાર્યક્ષમ છે, મને એ યોગ્ય રૂપે મદદરૂપ થાય છે, એટલે હું એનો ઉપયોગ કરું છું. પણ જો એ પંખો ફરતો ન હોય, હવા ન આપતો હોય, તો તે મારા માટે પંખો નથી, તે સત્યનું નિર્માણ કરતો નથી. પંખાનો મૂળભૂત હેતુ છે હવા આપવાનો. તો વ્યવહારવાદ અનુસાર જો કોઈ બાબત અનુભવથી સિદ્ધ થાય તો તે સત્યનું નિર્માણ કરે છે. કોઈ પણ બાબત સંપૂર્ણ કે અનંત સત્ય નથી. આ જીવનમાં હંમેશા કશું સત્ય તેના પરિણામો કે નિષ્કર્ષો અનુસાર બદલાતું રહે છે. જે વિશિષ્ટ પરિસ્થિતિમાં સિદ્ધ થાય છે તે જ સત્ય છે. પરિસ્થિતિ બદલાતી રહે છે, તેથી સત્ય પણ બદલાતું રહે છે. આપણે જ્યારે શાળામાં જઈએ છીએ ત્યારે આપણે એક વિદ્યાર્થી હોઈએ છીએ. આપણે જ્યારે ઘેર હોઈએ છીએ ત્યારે આપણે કોઈના પુત્ર હોઈએ છીએ. આપણે કોઈના પુત્ર હોઈએ છીએ, કોઈના ભત્રીજા હોઈએ છીએ, કોઈના ભાઈ હોઈએ છીએ, કોઈના બહેન હોઈએ છીએ. તો જેમ જેમ પરિસ્થિતિ બદલાય, સમય બદલાય, સંજોગો બદલાય, તેમ તેમ સત્ય બદલાતું રહે છે. એટલે કહે છે કે સત્ય તેના નિષ્કર્ષો અનુસાર બદલાતું રહે છે, અને જેમ જેમ પરિસ્થિતિ બદલાય તેમ તેમ સત્ય પણ બદલાય છે. વિલિયમ જેમ્સ એમ કહે છે કે વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે. આ સત્ય અને વિચારોની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે અને અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે. આ વ્યવહારવાદના અમુક સિદ્ધાંતો છે તે હવે આપણે જોઈશું. વ્યવહારવાદ એમ કહે છે કે શાશ્વત મૂલ્યો જેવું કશું છે નહીં. શાશ્વત મૂલ્યોમાં પરિવર્તન, અંતિમ સત્ય જેવું આ જગતમાં કશું જ નથી. જગત હંમેશા પરિવર્તનશીલ છે. જગતમાં કશું જ અજર નથી, કશું જ અમર નથી. જગત સતા પરિવર્તનશીલ છે. આદર્શવાદ કહે છે કે સત્યમ શિવમ અને સુંદરમ, સત્ય અમર છે, શિવમ અમર છે અને આ સૌંદર્ય અમર છે. જ્યારે વ્યવહારવાદ કહે છે કે જગતમાં બધું જ બદલાતું રહે છે, કશું જ શાશ્વત નથી, કશું જ અમર નથી. વાસ્તવિકતાનું નિર્માણ પરિસ્થિતિ અનુસાર થાય. એવું કહેવામાં આવે છે કે આપણે જે પરિસ્થિતિમાં હોઈએ એ અનુસાર આપણે સામે સત્ય આવે છે.
જેમ જેમ સમય, સંજોગ અને પરિસ્થિતિ બદલાતી જાય છે તેમ તેમ આપણા માટે સત્ય બદલાતું જાય છે. આપણે જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે આપણે વિદ્યાર્થી હોઈએ છીએ, પણ જ્યારે આપણે નોકરી કરીએ છીએ ત્યારે આપણે કર્મચારી બની જઈએ છીએ. તો જીવનમાં હર પળે આપણો રોલ બદલાતો જાય છે. જેમ જેમ સમય બદલાતા જાય, સંજોગો બદલાતા જાય, સ્થિતિ બદલાતી જાય, એમ એમ પરિસ્થિતિ પણ બદલાતી જાય. એટલે વાસ્તવિકતાનું નિર્માણ પરિસ્થિતિ અનુસાર થાય છે. અનુભવ એ વાસ્તવિકતાનું કેન્દ્ર છે. જેમ જેમ આપણે અનુભવ મેળવતા જઈએ એમ એમ સત્ય આપણી સામે આવતું જાય. આપણા માટે સત્ય શું છે? તો કે જે આપણા માટે વાસ્તવિક છે, આપણે જે અનુભવો દ્વારા અનુભવી શકીએ છીએ એ સત્ય છે. વાસ્તવિકતા એ અનુભવ કેન્દ્રી છે. આ પેનથી જો મારે લખવું હોય અને પેનથી જો મારેથી લખી ન શકાતું હોય તો આ પેન મારા માટે સત્ય નથી. એટલે અનુભવ છે એ વાસ્તવિકતાનું કેન્દ્ર છે. વ્યવહારવાદીઓને પ્રયોગોમાં વિશ્વાસ છે. એ હર પળે નવું નવું કરવાની ભાવના રાખે છે. હર પળે હંમેશા નવા નવા પ્રયોગો કરતા રહો. તમે જેમ જેમ જીવનમાં આગળ વધતા જાઓ છો તેમ તેમ આપણી સામે નવી નવી પરિસ્થિતિ આવતી જાય છે. એ નવી નવી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તવું, એનો કેવી રીતે ક્ષમતાપૂર્વક ઉકેલ લાવવો, તો એ જીવનમાં કોઈ એક પદ્ધતિને વળગી ન રહેતા નવી નવી પદ્ધતિમાં વિશ્વાસ ધરાવે છે. એમને પ્રયોગોમાં વિશ્વાસ છે. વર્તમાન તેમજ તાત્કાલિક ભવિષ્યમાં એમને વિશ્વાસ છે. વ્યવહારવાદીઓ ભૂતકાળમાં રાચતા નથી. ભૂતકાળની ભવ્ય સંસ્કૃતિને યાદ કરીને એ લોકો ખુશ થતા નથી. એ એમ કહે છે કે તમારા વર્તમાનને સમૃદ્ધ બનાવો, તમારે આજને અને આવતીકાલને સમૃદ્ધ બનાવો. એમને તાત્કાલિક ભવિષ્યમાં વિશ્વાસ છે. જો તમારું વર્તમાન ઉજ્જવળ હશે તો તમારું ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે. એટલે હાલ તમે વર્તમાનમાં જે કાર્ય કરો છો એ કાર્ય ખૂબ જ ક્ષમતાપૂર્વક કરો. તમારે જે આજે કરવાનું છે એ તમે નહીં કરો તો તમારા પર કામનો બોજ વધતો જશે. એક પછી એક બધા કામો ભેગા થતા જશે. એટલે વર્તમાનમાં એમને વિશ્વાસ છે. વર્તમાનનું કામ કરો અને એ પણ ક્ષમતાપૂર્વક કામ કરો. એમને માનવતાવાદમાં વિશ્વાસ છે. જે પણ કાર્ય કરો એ કાર્ય દ્વારા માનવનું હિત થવું જોઈએ. સમગ્ર માનવ જાતિના હિતને ધ્યાનમાં રાખી અને આપણે કાર્યો કરવાના છે. એ સ્વાર્થમાં માનતો નથી આ વાદ. હંમેશા સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય એ રીતે કામ કરવાનું છે. માનવતાવાદને, વ્યવહારવાદને લોકશાહી તેમજ સામાજિક મૂલ્યોમાં વિશ્વાસ છે. લોકશાહી મૂલ્યો છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. દરેક વ્યક્તિને સ્વતંત્ર છે, બંધુતા છે અને સમાનતાના હકો મળેલા છે. તો દરેક વ્યક્તિને પોતાના આ હકો મળવા જોઈએ. તેમજ એમને સામાજિક મૂલ્યોમાં પણ વિશ્વાસ છે કે સમાજમાં દરેકે દરેક વ્યક્તિ સંપત્તિ રહે, ભાઈચારાથી રહે, એકબીજા સાથે હળીમળીને રહે, અનુકૂલન સાધીને રહે. તો લોકશાહી તેમજ સામાજિક મૂલ્યોમાં એમને વિશ્વાસ છે. વ્યવહારવાદીઓ ક્રિયા અને પ્રવૃત્તિઓને મહત્ત્વ આપે છે. ફક્ત વિચાર કરીને અટકી જવાનું નથી, પણ એ વિચારને મૂર્તરૂપ આપવા માટે ક્રિયા કરો અને પ્રવૃત્તિઓ કરો. જેમ જેમ આપણે એક ક્રિયામાંથી આગળ વધતા જઈશું એમ એમ આપણે એમાં નિપુણ થતા જઈશું. એટલે એ ક્રિયા અને પ્રવૃત્તિઓને મહત્ત્વ આપે છે. એમને પરિવર્તનમાં શ્રદ્ધા છે કે જગત હંમેશા પરિવર્તનશીલ છે. જેમ જેમ સમય બદલાય એમ પરિસ્થિતિ બદલાતી જાય છે. એટલે એ પરિવર્તન સાથે આપણે પણ કદમ તાલ મેળવીને ચાલવાનું છે. અને જગત હંમેશા પરિવર્તનશીલ હોવાથી આપણે હંમેશા નવી નવી વસ્તુઓનો સામનો કરવા, જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. અને છેલ્લે એ કહે છે કે વ્યક્તિત્વનો વિકાસ થવો જોઈએ. વ્યવહારવાદ એમ કહે છે કે વ્યક્તિત્વનો વિકાસ ક્યારે થાય? જો આપણે જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓને સ્વીકારી અને એ સમસ્યાઓનો હલ કરવા માટે પ્રયત્ન કરીએ, એ સમસ્યાઓ સામે ઝઝૂમીએ, એનો ક્ષમતાપૂર્વક ઉકેલ લાવીએ, એનો સંતોષકારક ઉકેલ લાવીએ, તો આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આપણે આપણી જવાબદારીમાંથી છટકી અને ભાગી જઈએ છીએ, પણ એ જવાબદારીના જે પરિણામો આવે છે એમાંથી આપણે છટકી શકતા નથી. એટલે આપણે આપણા વ્યક્તિત્વનો પણ સાથે સાથે વિકાસ કરવાનો છે. હવે શિક્ષણમાં વ્યવહારવાદ એટલે શું એ આપણે જોઈશું. તો કેળવણીમાં વ્યવહારવાદ એ એક ક્રાંતિ છે. તે પ્રગતિશીલ પ્રવાહોનું પ્રતીક છે.
અને આ પ્રગતિશીલ શિક્ષણમાં બાળકોની સ્વતંત્રતા, સ્વતંત્ર પ્રવૃત્તિઓ અને અનુભવો પર ભાર મૂકવામાં આવે છે. શિક્ષણ એમ કહે છે કે બાળકોને સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ કરવા દો. એને પુસ્તકીય જ્ઞાન ન આપો, એને પુસ્તકીય કીડો ન બનાવો, એને શાળાની 4 દિવાલોની વચ્ચે ગોંધી ન રાખો. એને તો સ્વતંત્ર રીતે પ્રવૃત્તિઓ આપો, એને જાતે વિકસવા દો. બાળક પોતાની ક્રિયાઓ પોતાની જાતે કરશે, એ પોતાના અનુભવો પોતાની જાતે મેળવશે અને એ સ્વયં પોતાનો વિકાસ કરશે. એટલે એ બાળકોના વિકાસમાં શિક્ષણ બાળ કેન્દ્રી હોવું જોઈએ એવી વાત કરે છે. એમાં શિક્ષકને અને પુસ્તકોને સ્થાન ઓછું છે, પણ બાળકને એમાં વધારે સ્વતંત્રતાની વાત કરવામાં આવી છે. આ વ્યવહારવાદી કેળવણીની કેટલીક લાક્ષણિકતાઓ છે. એની પ્રથમ લાક્ષણિકતા છે કે કેળવણી એ સ્વયં એક જીવન છે. જીવન એ કેળવણી માટે નથી, પણ કેળવણી એ જ જીવન છે. આપણે જિંદગીના હર પળે, હર ક્ષણે કંઈક ને કંઈક નવું ને નવું વિચારતા રહીએ છીએ, નવું ને નવું શીખતા રહીએ છીએ. એટલા માટે કેળવણી એ તો સ્વયં જીવન છે. અને કેળવણી એટલે વિકાસ. કેળવણી એટલે માણસનો ઉચ્ચતમ વિકાસ, અપરિમેય વિકાસ. માણસ પોતાની જાતનો વિકાસ કરી શકવો જોઈએ. એક નાનો એવો માણસ કેટલી બધી પ્રગતિ કરી શકે છે. એ વકીલ પણ બની શકે છે, ડૉક્ટર પણ બની શકે છે, એન્જિનિયર પણ બની શકે છે, રાષ્ટ્રપતિ પણ બની શકે છે અને વડાપ્રધાન પણ બની શકે છે. તો કેળવણી એટલે વ્યક્તિનો એ વિકાસ થવો જોઈએ, એનો ઉચ્ચતમ વિકાસ, એનો અપરિમેય વિકાસ, એનો સંપૂર્ણ વિકાસ થવો જોઈએ. કેળવણી એટલે સામાજિક કુશળતાના સ્વરૂપે. બાળક સમાજમાં મોટું થાય છે, સમાજમાં ઉછરે છે, સમાજના નીતિ નિયમો એ પાળે છે. એટલે એનામાં સામાજિક કુશળતા હોવી જોઈએ. એ સમાજના લોકો સાથે સારી રીતે વ્યવહાર કરી શકવો જોઈએ, સમાજમાં લોકોને મદદરૂપ થઈ શકવો જોઈએ, અને તો જ એને એ સાચી કેળવણી પ્રાપ્ત કરી છે એવું કહી શકાય. એટલે વ્યવહારવાદીઓ કહે છે કે કેળવણી મેળવ્યા પછી બાળકમાં સામાજિક કુશળતા આવી જોઈએ. એ સામાજિક વ્યવહારો બહુ કુશળતાપૂર્વક કરી શકવો જોઈએ. અને કેળવણી એટલે તો અનુભવોનું પુનઃનિર્માણ. જેમ જેમ બાળક એક પછી એક અનુભવોમાંથી પસાર થતું જાય છે, તેમ તેમ બાળક કૌશલ્યવાન થતું જાય છે, એનામાં જ્ઞાનનો વધારો થતો જાય છે. એટલે જેમ જેમ બાળકને અનુભવો મળે છે, એક અનુભવમાંથી પસાર થાય, બીજા અનુભવમાંથી પસાર થાય, ત્રીજા અનુભવમાંથી પસાર થાય, એમ કરતાં કરતાં બાળક એ કૌશલ્યવાન બનતું જાય છે. એટલે બાળકને જો કાર્યક્ષમ બનાવવું હોય તો એને અનુભવો આપો. એટલે કેળવણી એ અનુભવોનું પુનઃનિર્માણ છે. ત્યાં બાળક રોજે રોજ જાય છે અને નવા નવા અનુભવો મેળવે છે. આ વ્યવહારવાદી કેળવણીના અમુક સિદ્ધાંતો છે. એમાં પ્રથમ સિદ્ધાંત છે કે શિક્ષણ બાળ કેન્દ્રી હોવું જોઈએ. શિક્ષણ બાળકને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ ઘડાવવો જોઈએ. બાળકની રસ, રુચિ, જરૂરિયાત અને એની ક્ષમતાને ધ્યાનમાં રાખી અને બાળકોને શિક્ષણ આપવું જોઈએ. દરેક બાળક સમાન હોતું નથી. દરેક બાળકો વ્યક્તિગત રીતે ભિન્નતા હોય છે એમનામાં. કોઈ બાળક વધારે હોશિયાર હોય, કોઈ મધ્યમ પ્રકારનું હોય, કોઈ થોડું નબળું પણ હોય. પણ એક શિક્ષકે આ બાળકોને ધ્યાનમાં રાખીને, બાળકોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવું જોઈએ. નહીં કે શિક્ષક પોતે બોલ કરે અને બાળકો એ સાંભળ્યા જ કરે. પણ બાળક એની રસ અને રુચિ અનુસાર શિક્ષણ મેળવે તો બાળક વધુ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. બાળકનો સામાજિક વિકાસ. શિક્ષણ મેળવ્યા પછી બાળકનો સામાજિક વિકાસ થવો જોઈએ. એ સમાજના લોકો વચ્ચે જઈને સમાજમાં જાગૃતિ લાવી શકવો જોઈએ. સમાજમાં પોતાના કાર્ય બહુ સારી રીતે કરી શકવો જોઈએ. સમાજના લોકોને એ નવીન પ્રકારનું માર્ગદર્શન આપી શકવો જોઈએ. જો કેળવણી મેળવ્યા પછી બાળક સમાજના નીતિ નિયમોનું પાલન કરી શકતો નથી, સમાજની સંહિતાનું પાલન કરી શકતો નથી, તો તે કેળવણી નથી. આપણે અમલા અને કમલા નામની વરુ બાળકીની વાત સાંભળેલી છે કે જે સમાજમાં નહોતી જન્મી, એટલે એ સમાજના તौर તરીકા નહોતી જાણતી. એ જંગલી પશુઓ જેવું વર્તન કરતી હતી. તો કેળવણી મેળવ્યા પછી બાળકનો સામાજિક વિકાસ પણ થવો જોઈએ. બાળક સામાજિક રીતે કાર્ય કરવા, સમાજમાં કુશળતાપૂર્વક પ્રત્યાયન કરવા સક્ષમ બનવું જોઈએ. બાળકના સ્વાતંત્ર્યનું સન્માન. દરેક બાળક એવું ઈચ્છે છે કે એની લાગણીઓને પણ વાચા મળે,
એની પોતાની કંઈક ઈચ્છાઓ હોય છે, અરમાના હોય છે, અપેક્ષાઓ હોય છે. તો શિક્ષકે એ બાળકની ઈચ્છાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. વડીલોએ એમના અરમાનોને ધ્યાનમાં રાખવા જોઈએ. શિક્ષકોએ અને વડીલોએ પોતાના આદર્શોનું મતારોપણ બાળક ઉપર કરી દેવું જોઈએ નહીં. હું ચા પીતો નથી તો બાળકે ચા ન પીવી જોઈએ. તો આવા જે ખોટા વિચારો છે, ખ્યાલો છે, એ આપણે બાળક ઉપર લાદી દેતા નથી. બાળકને સ્વતંત્ર રીતે વિકસવાની, એને સ્વતંત્ર રીતે વિહરવાની, એને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની આપણે એને પ્રેરણા આપવી જોઈએ. આપણા વિચારો એની પર ન લાદવા જોઈએ. બાળકના વ્યક્તિત્વનું આપણે સન્માન કરવું જોઈએ, એના સ્વાતંત્ર્યનું આપણે સન્માન કરવું જોઈએ. શિક્ષણ મનોવિજ્ઞાન આધારિત હોવું જોઈએ. મનોવિજ્ઞાનમાં બાળકના વિકાસના વિવિધ તબક્કાઓની વાત કરવામાં આવે છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, કિશોરાવસ્થા, આ બધી જ અવસ્થામાં બાળક કેવા પ્રકારનો વિચાર કરતો હોય છે, એના કેવા પ્રકારના રસરૂચિ હોય છે, એ બધા જ પ્રકારનું એક શિક્ષકને જ્ઞાન હોવું જોઈએ. દરેક બાળક વ્યક્તિગત રીતે ભિન્ન છે. એ ભિન્નતાને ધ્યાનમાં રાખીને પણ આપણે શિક્ષણ આપવું જોઈએ. પ્રગતિશીલ કેળવણી. કેળવણી પ્રગતિશીલ હોવી જોઈએ. કેળવણી ક્યારેય જડ હોતી નથી. બાળકને હંમેશા રોજે રોજ નવા પ્રકારના અનુભવો મળે એ રીતે બાળકોને કેળવણી આપવી જોઈએ. કેળવણી એ તો નિરંતર પ્રક્રિયા છે. એવું કહે છે કે કેળવણી એ જન્મથી મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા છે. માણસ જ્યારથી જન્મે છે ત્યારથી જ એ શીખવાનું ચાલુ કરે છે અને હર પળે જીવનના હર ક્ષણે એ નવી નવી બાબતો શીખતો જ જાય છે. એટલે કેળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. હવે આપણે વ્યવહારવાદની દ્રષ્ટિએ કેળવણીના હેતુઓ જોઈશું. વ્યવહારવાદ કહે છે કે કેળવણી કોઈ ચોક્કસ પ્રકારની નહીં. કેળવણી તો હંમેશા પરિવર્તનશીલ હોવી જોઈએ. એના હેતુઓ શા હોવા જોઈએ? તો કે એ નવા જ્ઞાન અને મૂલ્યોનું સર્જન કરી શકવી જોઈએ. હંમેશા બાળક નવા પ્રકારનું જ્ઞાન મેળવતું રહે, એનામાં મૂલ્યોનું સર્જન થાય, એ બધી સારી વસ્તુઓ શીખે, હંમેશા બધાનું સારું કરવા પ્રેરાય, એવું બાળક બનવું જોઈએ. તો કેળવણી દ્વારા બાળકમાં નવું જ્ઞાન મેળવવાની ક્ષમતા આવવી જોઈએ અને એનામાં એવા મૂલ્યોનું સર્જન થવું જોઈએ કે જે માનવ જાતનું કલ્યાણ કરી શકે. એટલે હંમેશા બાળક નવા જ્ઞાન અને મૂલ્યોનું સર્જન કરવાની શક્તિ વિકસે એવી કેળવણી એને આપવી જોઈએ. કેળવણી પછી બાળકનો અધિકતમ વિકાસ થવો જોઈએ. બાળકનો એવો વિકાસ કે બાળક એની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરી શકે. માણસમાં ઘણી બધી શક્તિ રહેલી છે. એક માણસ શું નથી કરી શકતો? શૂન્યમાંથી સર્જન કરી શકે છે. આ સૃષ્ટિમાં આપણે એક માણસે કેટલી બધું સર્જન કર્યું છે. આપણે કેટલી બધી વસ્તુઓની શોધ કરી છે. તો એ મૂળભૂત શક્તિ માણસમાં રહેલી છે. તો આ બધી જ શક્તિઓનો વિકાસ થાય અને બાળક પોતાનો અધિકતમ વિકાસ કરી શકે એવી કેળવણી એને આપવી જોઈએ. અને સાથે સાથે આ કેળવણીનો સુસંવાદી વિકાસ પણ થવો જોઈએ. આ સુસંવાદી વિકાસ એની સંકલ્પના એવી છે કે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, નૈતિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ, સામાજિક વિકાસ, આ દરેક પ્રકારનો વિકાસ છે એ બધા જ પ્રકારનો વિકાસ એનો થવો જોઈએ. ફક્ત એનો શારીરિક રીતે વિકાસ થાય એ બહુ જ શારીરિક રીતે ખડતલ બને એટલો જ જરૂરી નથી, પણ એની સાથે સાથે એના માનસનો પણ વિકાસ થવો જોઈએ, એની બુદ્ધિનો પણ વિકાસ થવો જોઈએ, એની માનસિકતાનો પણ વિકાસ થવો જોઈએ. તો શારીરિક શક્તિની સાથે એનો માનસિક રીતે પણ વિકાસ થવો જોઈએ, એની સાથે સાથે એનો સામાજિક પણ વિકાસ થવો જોઈએ. બાળક સામાજિક રીતે સક્ષમ બનવો જોઈએ. જ્યારે એ ભણી ગણીને બહાર નીકળે છે, એ મોટો માણસ થઈને બહાર નીકળે છે, એ વિદ્વાન થઈને બહાર નીકળે છે, એનો બૌદ્ધિક વિકાસ થાય છે, એ ગોલ્ડ મેડલ મેળવે છે, પણ જો એ સમાજના લોકો સાથે હળીમળી શકતો નથી, સમાજની નીતિ નિયમોનું પાલન કરતો નથી, તો સમાજ એને સ્વીકારતો નથી. એટલે બાળકનો શારીરિક વિકાસ થાય, એની સાથે સાથે એનો માનસિક વિકાસ થાય, એનો સામાજિક વિકાસ થાય, સાથે સાથે એનો નૈતિક પણ વિકાસ થાય, એ નીતિનું પણ પાલન કરે, એનો ધાર્મિક વિકાસ થાય, એનો આધ્યાત્મિક વિકાસ થાય. તો એ બધી જ વસ્તુઓનો સુસંવાદી સમતોલ વિકાસ થવો જોઈએ. કોઈ એક જ બાબતનો વિકાસ થઈ જાય અને બીજી બાબતમાં
બાળક પાછું રહી જાય એવું ન બનવું જોઈએ. તો એ બાળકનો સુસંવાદી વિકાસ પણ થવો જોઈએ. એની સાથે સાથે એનામાં સામાજિક કુશળતા આવવી જોઈએ. એ સમાજના લોકો સાથે કુશળતાપૂર્વક આદાન પ્રદાન કરી શકવો જોઈએ. સામાજિક સંબંધો સ્થાપિત કરી શકવો જોઈએ. સમાજના લોકોને મદદરૂપ થઈ શકવો જોઈએ. તો એ સામાજિક કુશળતા પણ એનામાં આવવી જોઈએ. અને એ કુશળતા લાવવા માટે એનામાં સંસ્કાર હોવા જરૂરી છે. અને એ સંસ્કાર માટે એને વ્યક્તિઓનું ભલું કરવું, વ્યક્તિઓની સાથે હળીમળીને રહેવું અને દરેક વ્યક્તિને મદદરૂપ થવાની ભાવના વિકસાવવી જોઈએ. વૈયક્તિક અને સામાજિક અનુકૂલન. દરેક વ્યક્તિએ જીવનમાં વ્યક્તિગત રીતે તો અનુકૂલન થવાનું જ છે અને સમાજમાં પણ એને અનુકૂલન સ્થાપવાનું છે. એ પોતાની જાત સાથે અનુકૂલન સાધી શકવો જોઈએ. પોતાની જાતને પ્રેમ કરી શકવો જોઈએ. પોતે બધું જ કરી શકવા સક્ષમ છે એવી લાગણી તેનામાં હોવી જોઈએ. અને સાથે સાથે એ સમાજની સાથે પણ અનુકૂલન સાધી શકવો જોઈએ. સમાજના લોકોની સાથે પણ એ સારી રીતે વ્યવહાર કરી શકવો જોઈએ. તો વ્યક્તિગત અને સામાજિક અનુકૂલન પણ એ સાધી શકવો જોઈએ. અને એના પછી છે વર્તમાન જીવનની સમૃદ્ધિ. વ્યવહારવાદીઓ માને છે કે એ વર્તમાન જીવનમાં એ સમૃદ્ધ હોય, એ સમૃદ્ધિ શાની છે તો એની અંદર આનંદ પ્રગટે. એ પોતાના જીવનમાં જે પણ કાર્ય કરે છે એ કાર્ય એટલું ક્ષમતાપૂર્વક કરે કે એના જીવનમાં એને આનંદ રહે. એ વ્યવહારવાદીઓ ભૂતકાળને બહુ વાગોળતા નથી. એ કહે છે કે તમે વર્તમાનનો આનંદ માણો, તમારા વર્તમાનને તમે મજબૂત બનાવો, તમે એવા અસરકારક રીતે બધા કાર્યો કરો કે તમારું વર્તમાન જીવન સમૃદ્ધ બને, તમારામાંથી આપોઆપ નિજાનંદ પ્રગટે. અને એ કહે છે કે અનુભવોનું સતત પુનઃનિર્માણ. કેળવણી મેળવ્યા પછી આપણે એક પછી એક નવા અનુભવો પ્રાપ્ત કરતા જઈએ છીએ અને એ અનુભવોના લીધે આપણામાં કૌશલ્યોનું નિર્માણ થતું જાય છે. એટલે જીવનમાં જેમ જેમ આપણે એક પછી એક અનુભવો પ્રાપ્ત કરતા જઈએ છીએ એમ આપણે જીવનમાં વધુ ને વધુ આગળ વધતા જઈએ છીએ. આપણી સામે કોઈ પણ પરિસ્થિતિ આવે છે તો એ પરિસ્થિતિનો આપણે મુકાબલો કરી શકીએ છીએ અને સફળતાપૂર્વક એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. એટલે એ અનુભવોનું પુનઃનિર્માણ એ જ કેળવણી છે, એ એનો હેતુ છે. હવે વ્યવહારવાદીઓ કેવા અભ્યાસક્રમને પસંદ કરે છે તો એમ કહે છે કે અભ્યાસક્રમ હંમેશા ગતિશીલ હોવો જોઈએ. અભ્યાસક્રમ જડ ન હોવો જોઈએ. બાળકોને વર્ગખંડ અંદરના અને વર્ગખંડ બહારના બધા જ અનુભવો આપવા જોઈએ. ફક્ત એને શાળાની ચાર દિવાલની વચ્ચે ગોંધી ન રાખો, એને ફક્ત પુસ્તકીય જ્ઞાન ન આપો, પણ એને વર્ગખંડ બહારના બધા જ અનુભવો આપો. એને પ્રયોગશાળામાં લઈ જાઓ, એને પુસ્તકાલયમાં લઈ જાઓ, એને રમતના મેદાનમાં લઈ જાઓ, એને પ્રવાસમાં લઈ જાઓ, એને પર્યટનમાં લઈ જાઓ. એટલે વર્ગખંડ અંદરના અને વર્ગખંડ બહારના બધા જ અનુભવો બાળકને આપો. એમાં સૌથી પહેલાં એ કહે છે કે અભ્યાસક્રમ એવી રીતે રચવો જોઈએ કે જે બાળકને ઉપયોગમાં આવે. એટલે ઉપયોગિતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમની રચના કરવી જોઈએ કે જે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે અને વર્તમાન જીવનમાં બાળકને ઉપયોગી નીવડે અને બાળકને વર્તમાન જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા પેદા કરે એવો અભ્યાસક્રમ રાખવો જોઈએ. અને એ માટે અભ્યાસક્રમમાં શું ભણાવવું જોઈએ તો કે ભાષાનું જ્ઞાન આપવું જોઈએ, સ્વાસ્થ્ય વિજ્ઞાનનું જ્ઞાન આપવું જોઈએ, ઇતિહાસનું જ્ઞાન, ભૂગોળ, ગણિત અને વિજ્ઞાનનું જ્ઞાન બાળકોને આપવું જોઈએ. એની સાથે સાથે એમને રમતગમત એટલે કે શારીરિક શિક્ષણ અને વ્યાયામનું પણ જ્ઞાન આપવું જોઈએ. બહેનો માટે એ ગૃહ વિજ્ઞાનની ભલામણ કરે છે કે બહેનો માટે હોમ સાયન્સ વિષય રાખવો અને ભાઈઓ માટે કૃષિ વિજ્ઞાન હોવું જોઈએ કે જેથી ભાઈઓ એ ક્રિયાત્મક રીતે એ કાર્ય કરી શકે. એની સાથે સાથે વ્યવહારવાદીઓ વ્યવસાયિક કે ધંધાદારી શિક્ષણને પણ પ્રાધાન્ય આપે છે કે સામાન્ય વિષયોની સાથે સાથે એને કોઈ પણ એક વ્યવસાયનું પણ શિક્ષણ આપો અને ધંધાદારી પણ શિક્ષણ આપો કે જેથી બાળક ભણીને બહાર જાય ત્યારે તે પોતાનું આર્થિક ઉપાર્જન જાતે કરી શકે, પોતાના જીવનના વ્યવહારો એ સારી રીતે કરી શકે. એના પછીનો સિદ્ધાંત છે બાળકોની રુચિનો સિદ્ધાંત. અભ્યાસક્રમમાં બાળકોની રુચિના સિદ્ધાંતને પણ ધ્યાનમાં લેવાવો જોઈએ. અભ્યાસક્રમ બાળકોની રસ, રુચિ અને અભિયોગ્યતાને અનુસરીને અને તેમના શોખોને અનુસરીને ઘડાવવો જોઈએ.
એ માટે બાળકો સાથે વાર્તાલાપ કરો, એમને પ્રકૃતિમાં લઈ જાઓ અને એ નવા નવા વિષયોની ખોજ કરે, એમની રચનાત્મક અભિવ્યક્તિ વિકસે એ માટે એમને જુદા જુદા કાર્યો કરાવો, એમની રુચિ અનુસાર પ્રકૃતિનું અધ્યયન કરાવો, એમને હસ્તકલા શીખવો, એમને રેખાચિત્રો શીખવો અને ચિત્રકલા જેવા વિષયોનું પણ એમને જ્ઞાન આપો. બાળકને જે વિષયમાં રુચિ છે એ દરેક પ્રકારનું જ્ઞાન એમને અપાવવું જોઈએ. એ પ્રકારનો અભ્યાસક્રમ આપણે ઘડવો જોઈએ. એમાં ત્રીજો સિદ્ધાંત છે બાળકોના અનુભવનો સિદ્ધાંત. બાળક ફક્ત બેઠા બેઠા ભણે એ પૂરતું નથી, પણ એની સાથે સાથે બાળકો એને લગતા જીવંત અનુભવો પણ પ્રાપ્ત કરે. અને આ અનુભવો કેવા હોય તો કે ભાવિ વ્યવસાયો અને પ્રવૃત્તિઓ પર આધારિત અભ્યાસક્રમ ઘડવો કે જેમાં સામાન્ય વિષયોની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓને પણ સ્થાન આપવું. બાળક ભવિષ્યમાં જે પણ વ્યવસાયમાં જવાનો છે એ વ્યવસાયમાં એ અત્યારથી જ જ્ઞાન મેળવે એ માટે એને ભાવિ વ્યવસાય અંગેનું પણ જ્ઞાન આપો, એને પ્રવૃત્તિઓનું પણ જ્ઞાન આપો, એને વર્ગખંડમાં એવી પ્રવૃત્તિઓ કરાવો કે એ ભવિષ્યમાં જે પણ વ્યવસાયમાં જવાનો છે એ વ્યવસાયમાં એક ક્ષમતાપૂર્વક કાર્ય કરી શકે, પોતાનું ઉપાર્જન કરી શકે. એટલા માટે એનું જ્ઞાન આપો. એનો ચોથો સિદ્ધાંત છે જ્ઞાનની અખંડિતતા અને એકીકરણ. કે જ્ઞાન બાળકને અખંડ રીતે અપાવવું જોઈએ, એનું એકીકરણ થવું જોઈએ. જ્ઞાન ટુકડે ટુકડે આપવાનું નથી. વિષય વચ્ચે કૃત્રિમ દિવાલો ઊભી કરાય છે તે તોડી નાખવાની છે. આપણે શાળા શિક્ષણને જુદા જુદા વિષયોમાં વહેંચી દીધું છે, પણ આ બધા જ વિષયોને સંકલિત કરીને એનું જ્ઞાન આપવું જોઈએ. એ માટે કહે છે કે શાળામાં આ બધા વિષયોનો સમવાય સધાવવો જોઈએ. અને એમાં કહે છે કે કેન્દ્રીય વિષયો જેમાં ભાષા, સમાજ વિદ્યા, સામાન્ય વિજ્ઞાન અને ગણિતનો સમાવેશ કરવો જોઈએ. વિષયોનો સમવાય એવો છે ની બાબત એ વાત સાથે સંબંધ છે કે જ્યારે આપણે બાળકને પ્રકૃતિના સાનિધ્યમાં લઈ જઈએ છીએ ત્યારે પ્રકૃતિનું પાન કરે છે, ત્યારે એ સૌંદર્ય શાસ્ત્રને માણે છે, એ જુદી જુદી વનસ્પતિનો અભ્યાસ કરે છે, ત્યારે એ જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, આજુબાજુના વિસ્તારનો અભ્યાસ જુએ છે, એટલે એના ભૂગોળનો અભ્યાસ કરે છે. આમ એકસાથે ઘણા બધા વિષયોનો સંકલિત અનુભવ કરે છે. એટલે આમ જ્ઞાન ટુકડે ટુકડે નહીં પણ એને સંકલિત કરીને જુદા જુદા વિષયોના સમન્વય દ્વારા અપાવવું જોઈએ. આ બધા જ વિષયોનું યોગ્ય રીતે આપણે સંકલન કરવું અને જે એને પ્રત્યક્ષ અનુભવો અને વાસ્તવિક સમસ્યાઓ પર આધારિત હોય એવું એને આપણે શિક્ષણ આપવું જોઈએ. વ્યવહારવાદીઓ કઈ અધ્યાપન પદ્ધતિ જણાવે છે કે અધ્યાપન કઈ રીતે કરવું જોઈએ? તો કે અધ્યાપન શિક્ષણ બાળકની રસ અને રુચિ અનુસાર કરવું જોઈએ. બાળકની ઉંમરને, એની વયને ધ્યાનમાં રાખીને, બાળકની રુચિને ધ્યાનમાં રાખીને, એની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આપણે એને શિક્ષણ આપવું જોઈએ. બાળક શિક્ષણના કેન્દ્રમાં હોવું જોઈએ. વિષય વસ્તુ, શિક્ષક કે અભ્યાસક્રમ કેન્દ્રમાં ન હોય, બાળક પોતે કેન્દ્રમાં હોય, બાળક પોતે પ્રવૃત્તિઓ કરે, બાળક જાતે શીખે. તો એમાં ક્રિયા દ્વારા શિક્ષણ, બાળકને જે પણ શીખવવામાં આવે છે એની સાથે સાથે એ ક્રિયા દ્વારા શીખવવામાં આવે કે પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે તો બાળકની એકથી વધારે ઇન્દ્રિયો કામ કરે છે. એટલે એ બાળક વધુ ક્ષમતાપૂર્વક શીખે છે. એટલે બાળકને જે તે ક્રિયાઓ દ્વારા પણ શિક્ષણ આપો. વાસ્તવિક જીવનના અનુભવો દ્વારા શિક્ષણ, બાળકને વાસ્તવિક જીવનના અનુભવો આપો, એને સમાજની વચ્ચે લઈ જાઓ, એને સામાજિક પરિસ્થિતિનું જ્ઞાન કરાવો, સમાજમાં જે સમસ્યાઓ ઉદ્ભવે છે એ સમસ્યાઓનું હલ કેવી રીતે લાવી શકાય એ માટે એને તૈયાર કરો. એટલે એને વાસ્તવિક જીવનના અનુભવો આપો કે જેથી બાળક ભવિષ્યમાં એ બધી સમસ્યાઓનો સફળતાપૂર્વક સામનો કરી શકે અને તેને સફળતાપૂર્વક હલ કરી શકે. શિક્ષણ અનુબંધ દ્વારા અપાવવું જોઈએ. એટલે કે શિક્ષણ સમવાય દ્વારા અપાવવું જોઈએ. વિવિધ વિષયોનો સમવાય સધાવવો જોઈએ. કોઈ પણ એક વિષયને ટુકડે ટુકડે ન ભણાવતા એ વિષયનો બીજા વિષય સાથે સમવાય થાય એ રીતે અનુબંધ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. જ્યારે આપણે ગુજરાતી વિષય ભણાવતા હોય ત્યારે કોઈ પાઠ કે ના લેખકનું જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એ લેખક વિશેનો પરિચય આપતી વખતે જો આપણે નકશામાં એ લેખકના ગામનું સ્થાન દર્શાવીએ છીએ તો એ વખતે આપણે ગુજરાતી ભાષાની સાથે સાથે ભૂગોળ ભાષાનો અનુબંધ સાધીએ છીએ એવું કહી શકાય. એટલે શિક્ષણ અનુબંધ દ્વારા પણ આપી શકાય. અને પ્રયોગાત્મક પદ્ધતિ, બાળકને
પ્રયોગશાળામાં લઈ જાઓ, એને વર્ગખંડને 4 દિવાલોની બહાર લઈ જાઓ અને દ્વારા બાળક શીખે એ માટે પ્રયોગાત્મક પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. સમસ્યા ઉકેલ પદ્ધતિ, બાળકની સામે કોઈ પણ સમસ્યા મૂકી દેવામાં આવે, બાળક એ સમસ્યા ઉપર વિચારે છે અને આવું કેમ થયું એનો ઉકેલ શોધી શકે છે. એટલે વર્ગખંડમાં બાળકો સામે આપણે સમસ્યાઓ મૂકવાની છે. કોઈ પણ પર્ટિક્યુલર આપણે પાઠ ભણાવતા હોઈએ તો એ પાઠ આવું કેમ થયું, તો એ અંગે આપણે બાળકને પ્રશ્ન પૂછીએ છીએ અને બાળક જ્યારે એ વાંચે છે અને એની જાતે એ સમજે છે અને પછી એ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરે છે, તો એ સમસ્યા ઉકેલ દ્વારા પણ આપણે અધ્યાપન કરાવી શકીએ. અને એમાં છેલ્લે આવે છે પ્રોજેક્ટ પદ્ધતિ. આ પ્રોજેક્ટ પદ્ધતિ એ વ્યવહારવાદે આપેલી શિક્ષણ જગતને એક દેન ગણાય છે. પ્રોજેક્ટ પદ્ધતિ એ એક સામૂહિક પદ્ધતિ છે. સમૂહમાં બાળકો પ્રવૃત્તિઓ દ્વારા શીખે છે. આ પ્રવૃત્તિઓમાં બાળકની સામે કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થાય છે અને બાળક એ સમસ્યાનો હલ કરવા માટે પ્રેરાય છે. ધારો કે કોઈ એક સ્કૂલની આપણે વાત કરીએ તો સ્કૂલમાં રિસેસના સમય દરમિયાન બાળકોને જ્યારે બહાર બેસવું હોય છે તો એમના માટે કોઈ બેસવાની વ્યવસ્થા નથી, તો એ માટે એ શું કરે છે, તો એ વિચારે છે કે આપણે અહીંયા વૃક્ષો વાવીએ. તો બાળક સામે એક પરિસ્થિતિ ઊભી થાય છે કે અહીંયા આપણા માટે રિસેસ સમયે બેસવાની કોઈ વ્યવસ્થા નથી. તો બાળક સામે પરિસ્થિતિ ઊભી થાય છે. તો એ સાથે એ પ્રોજેક્ટની પસંદગી થાય છે કે હવે આપણે શું કરવું જોઈએ. તો આપણે એક બગીચો અહીંયા બનાવવાની યોજના કરીએ. એ પ્રોજેક્ટની પસંદગી થાય છે કે બગીચો બનાવો અને પછી એ ક્લાસના વર્ગખંડના જેટલા બાળકો છે જુદા જુદા ગ્રુપમાં વહેંચાઈ જાય છે. કોઈક જમીનને સરખી કરવાનું કામ કરે છે, કોઈ ગ્રુપ ફૂલ છોડ લાવીને વાવવાનું કામ કરે છે, કોઈ ગ્રુપ એને પાણી પાવાનું કામ કરે છે. આમ જુદા જુદા ગ્રુપ આ બધી પ્રવૃત્તિઓ વહેંચી લે છે. એટલે એનું એ પ્રવૃત્તિઓનું આયોજન કર્યા પછી એનું અમલીકરણ થાય છે અને જે પ્રમાણે ગ્રુપ પાડવામાં આવ્યા છે, વિભાગો પાડવામાં આવ્યા છે, દરેક ગ્રુપ પોતપોતાના કાર્યનો અમલ કરે છે, પોતપોતાના સોંપવામાં આવેલું કાર્ય કરે છે. અને છેલ્લે એ કાર્યક્રમનું મૂલ્યાંકન થાય છે કે 2-4 વર્ષમાં પછી કે 3 વર્ષ પછી જ્યારે પણ એમને જે એમનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો કે 3 વર્ષ પછી આટલી વસ્તુમાં આપણે આગળ વધવા જોઈએ, તો એ જે એમણે નક્કી કર્યા હતા એમને લક્ષ્યાંક, તો એમાંથી કેટલા ફૂલ છોડ ઉગ્યા છે કે નહીં, એ બધું જ એનું મૂલ્યાંકન થાય છે. વચ્ચે એમના શિક્ષક એમને માર્ગદર્શન પણ આપે છે. તો પ્રોજેક્ટ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જે બાળકને સમૂહમાં રહીને કામ કરે છે, બાળકમાં સમૂહ ભાવના ઊભી કરે છે. તો પ્રોજેક્ટ પદ્ધતિમાં કોઈ પણ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે, એ પ્રોજેક્ટની પસંદગી કરી એનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે અને છેલ્લે એનું સંકલન અને મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે આ એક સામૂહિક પદ્ધતિ છે અને જેમાં બાળકો ભેગા મળીને અસરકારક રીતે કોઈ પણ કામ કરી શકે છે. વ્યવહારવાદી શિક્ષક કેવો હોવો જોઈએ? તો વ્યવહારવાદ એમ કહે છે કે શિક્ષક હંમેશા પ્રયોગશીલ હોવો જોઈએ, એ વ્યવહારુ હોવો જોઈએ, એ તાલીમ પામેલો હોવો જોઈએ, એ કાર્યક્ષમ હોવો જોઈએ, તેનામાં દૂરદર્શિતા હોવા જોઈએ અને આંતરસૂઝ હોવા જોઈએ. શિક્ષક હંમેશ નવી નવી પ્રવૃત્તિઓ કરવા માટે તૈયાર રહેવો જોઈએ, એ પ્રયોગો માટે તત્પર રહેવો જોઈએ, એ બાળકોને નવી નવી વસ્તુઓ શીખવવા માટે એ તત્પર હોવો જોઈએ. એનામાં વ્યવહારુ જ્ઞાન હોવું જોઈએ, કઈ પરિસ્થિતિમાં બાળકો સાથે કેવી રીતે વર્તવું એને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. એને શિક્ષણની તાલીમ લીધેલી હોવી જોઈએ અને એ પોતાનું કાર્ય સુંદરતાપૂર્વક ક્ષમતાપૂર્વક કરી શકવો જોઈએ. એનામાં વિઝન હોવી જોઈએ, કોઈ પણ વાતને જોઈ શકવાની દ્રષ્ટિ હોવી જોઈએ, દૂરદર્શિતા હોવી જોઈએ અને સાથે સાથે બાળકો સાથે કામ કેવી રીતે લઈ શકાય એ અંગેની આંતરસૂઝ પણ તેનામાં હોવી જોઈએ. એની સાથે સાથે અને શિક્ષણના પ્રયોગોમાં શ્રદ્ધા હોવી જોઈએ. એ બાળકને હંમેશ નવા નવા પ્રયોગો કરાવતો હોવો જોઈએ. બાળકને નવું નવું શીખવાની, નવું નવું કરવાની કંઈક ભાવના એ બાળકમાં પ્રગટે એ માટે એમને પ્રેરણારૂપ થતો હોવો જોઈએ. એ પ્રયોગાત્મક પદ્ધતિનો શિક્ષણમાં વિનિયોગ કરી શકવો જોઈએ. એના બાળકોને એ પ્રયોગ કરવા માટે, નવું કામ કરવા માટે એ પ્રેરણા પૂરી પાડી શકવો જોઈએ. તે વિદ્યાર્થીઓનો મિત્ર અને માર્ગદર્શક બનવો જોઈએ. શિક્ષકે સરમુખત્યાર બનવાનું નથી, તેને હંમેશા વિદ્યાર્થીની સાથે રહીને કામ કરવાનું છે. એણે વિદ્યાર્થીના મિત્ર બનવાનું છે. વિદ્યાર્થીને વિકટ પરિસ્થિતિમાં એને જોઈતું ગાઈડન્સ આપવાનું છે અને માર્ગદર્શન આપવાનું છે અને બાળક જાતે કામ કરતો થાય
અનિવાર્ય સંજોગોમાં જ એ પોતાના શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવે એ રીતે બાળકને તૈયાર કરવાનો છે. બાળક પોતાની જાતે વિકસે એ રીતે એને તૈયાર કરવાનો છે. આવો વ્યવહારવાદી શિક્ષક એવો હોવો જોઈએ કે એને આગળ વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઢંકાઈ જવું જોઈએ નહીં. એ પોતાની પ્રતિભાથી બાળકોના જ્ઞાનને સંકુચિત કરી શકતો નથી. બાળકો પોતાની જાતે કામ કરવા જોઈએ. બાળકો કામ કરવા માટે આગળ આવવા જોઈએ. એ પોતાના જ્ઞાનને વિદ્યાર્થીઓ પર લાદી દેતો નથી કે મને જે આવડે છે ને હું જે કહું છું એ જ સત્ય છે, એવું પણ એ શિક્ષક રાખતા નથી. એટલે શિક્ષક આગળ વિદ્યાર્થીનું વ્યક્તિત્વ ઢંકાઈ જતું નથી. વિદ્યાર્થી પોતે એના શિક્ષક આગળ ખીલે છે, ખુલે છે અને પ્રગતિ કરે છે. શિક્ષક એમના અનુભવો માટે પ્રેરણા આપનાર હોવો જોઈએ. શિક્ષક હરહંમેશ એમના વિદ્યાર્થીઓને મદદગાર થવો જોઈએ. શિક્ષકે હરહંમેશ એના બાળકોને પ્રેરણા પૂરી પાડવી જોઈએ. શિક્ષકે એના બાળકમાં લઘુતા ગ્રંથિ દૂર કરવી જોઈએ. બાળક હંમેશા બધું જ કાર્ય કરી શકે છે અને એ કાર્ય એ સફળતાપૂર્વક એ સક્ષમતાપૂર્વક કરી શકે છે અને એમાં એ હંમેશા સફળ થાય છે એવું એ બાળકમાં બીજ એ શિક્ષક દ્વારા રોપાવવું જોઈએ. એટલે શિક્ષક એવો હોવો જોઈએ કે જે બાળકને ભણવા માટે, શીખવા માટે, આગળ વધવા માટે, પોતાનું કાર્ય સફળતાપૂર્વક પૂરું કરવા માટે પ્રેરણા આપી શકવો જોઈએ. એ પોતાના વિદ્યાર્થીઓને મદદગાર બની શકવો જોઈએ અને પોતાના બાળકોની પ્રગતિ થાય એ માટે એ હરહંમેશ પ્રગતિશીલ રહેવો જોઈએ. વ્યવહારવાદ અને શિસ્ત. શિસ્તની બાબતમાં વ્યવહારવાદ શું કહે છે? તો વ્યવહારવાદ કહે છે કે બાળક ઉપરથી શિસ્ત ન લાદવી જોઈએ. બાળક સામાજિક શિસ્તમાં રહેવું જોઈએ. જેમ આપણે સમાજમાં જોઈએ તો દરેક માણસ પોતપોતાની રીતે સમાજના નીતિ નિયમોનું પાલન કરે છે, સમાજના રહેણી કરણીનું, પરંપરાઓનું, આદર્શોનું પાલન કરે છે. એ જ રીતે સ્કૂલમાં પણ, શાળામાં પણ બાળકે પોતાની જાતે શિસ્તનું પાલન કરવું જોઈએ. આપણે શિસ્ત ઉપરથી લાદવાની નથી, પણ બાળકમાં જે સામાજિક શિસ્ત આવે એ માટે શિક્ષકોએ શું કરવાનું છે? તો વિદ્યાર્થીઓને જવાબદારી ભર્યા કામો સોંપવાના છે. બાળકને શાળામાં એવા કાર્યો સોંપો કે બાળક પોતે જ પોતાની જવાબદારીઓથી વાકેફ થાય અને એ જવાબદારીઓનું પાલન કરતો થાય. એ માટે આપણે શાળામાં, આપણે જે તે વર્ગખંડમાં આપણે મોનિટર બનાવીએ છીએ, આપણે GS બનાવીએ છીએ, બહેનોમાં આપણે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ બનાવીએ છીએ, આપણે જુદી જુદી સમિતિઓ બનાવીએ છીએ અને એ સમિતિમાં વિદ્યાર્થીઓને આપણે મૂકીએ છીએ, એમને એનો કાર્યભાર સોંપીએ છીએ. એ એટલા માટે છે કે જ્યારે આપણે વિદ્યાર્થીઓને આવા જવાબદારી ભર્યા કામો આપીએ છીએ ત્યારે વિદ્યાર્થી પોતે શિસ્તમાં રહે છે અને એ જવાબદારીને એ સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રયાસ કરે છે. એટલે શિસ્ત એવું હોવું જોઈએ કે બાળક એ આના અંદરથી એ પ્રેરાય કે મારે શિસ્તમાં રહેવું જોઈએ. એ શિસ્ત એની અંદરથી ઉદ્ભવવું જોઈએ. એ સ્વયં શિસ્તમાં રહેવો જોઈએ અને એ માટે બાળકને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડવા જોઈએ. બાળકને સમાજની વચ્ચે લઈ જવા જોઈએ. સમાજની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. શાળામાં પણ આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. શાળામાં વિવિધ વાર તહેવારોની ઉજવણી કરવી જોઈએ. વિવિધ દિન અને પર્વોની પણ ઉજવણી કરવી જોઈએ કે જેથી શાળામાં પણ એક સમાજનું નિર્માણ થાય અને સમાજ જેવી પરિસ્થિતિ ઊભી થાય અને બાળક એ પરિસ્થિતિમાં સહકારની ભાવનાથી રહે અને પોતે જ શિસ્તનું પાલન કરતો થાય. એટલે બાળકોને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડી અને તેમનો સહયોગ કેળવવો જોઈએ અને જેથી બાળકમાં સ્વયં શિસ્ત આવે છે, એનામાં આંતરશિસ્ત પ્રગટે છે. બાળક પોતે જાતે કાર્ય કરતો થાય છે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવતો થાય છે. એ કહે છે કે શાળા કેવી હોવી જોઈએ? તો વ્યવહારવાદીઓ કહે છે કે શાળા એ તો સમાજની લઘુ આવૃત્તિ છે. સમાજમાં જેમ વિવિધ પ્રકારના, વિવિધ જ્ઞાતિના, ધર્મના, કોમના લોકો રહે છે એમ શાળામાં પણ દરેક જ્ઞાતિના, ધર્મના, કોમના બાળકો ભણવા માટે આવે છે. એટલે શાળા છે એ સમાજની લઘુ આવૃત્તિ છે. તો બાળકનું આ શાળામાં સામાજિકીકરણ થાય છે. બાળક શાળામાં રહીને સમાજના નીતિ નિયમો, પરંપરાઓ, આદર્શો, મૂલ્યો શીખે છે અને જ્યારે એ સમાજમાં જાય છે ત્યારે
એ એનું પાલન કરે છે. અને એટલા માટે જ સામાજિક પરંપરાઓ અને પ્રણાલિકાઓ આપણે શાળામાં ઊભી કરવી જોઈએ. દરેક શાળામાં સામાજિક પરંપરાઓ અને પ્રણાલિકાઓ ઊભી થાય એ માટે વિવિધ તહેવારો ઉજવવા જોઈએ. દિન પર્વોનું મહત્ત્વ પણ ત્યાં સમજાવવું જોઈએ. શિક્ષકે બાળકમાં આવા દિન પર્વની જાગૃતિ આવે તે માટે પ્રાર્થના સભામાં પણ આવા પ્રવચનો કરવા જોઈએ. એટલે આ શાળામાં આ લઘુ સમાજ છે, એ લઘુ સમાજ જ્યારે મોટો થઈને સમાજ બનવાનો છે ત્યારે અત્યારથી જ એ બાળકમાં સામાજિક ભાવના ઊભી થાય. એવી શાળાનું નિર્માણ આપણે કરવું જોઈએ અને એમાં સામાજિક પરંપરાઓ ઊભી કરવી જોઈએ. એ માટે શાળામાં સહકાર, સહિષ્ણુતા અને સંપ જેવા ગુણો વિકસાવવા જોઈએ. દરેક બાળક એકબીજા સાથે સહકારની ભાવનાથી રહે, એકબીજાને મદદ કરે, કોઈ હંમેશા એકબીજાને મદદ કરવા તત્પર રહે, કોઈનું પણ બુરું ન થાય, લોકો એકબીજા સાથે સંપીને રહે, એવા ગુણો શાળામાં વિકસાવવા જોઈએ અને એ પ્રકારનું શિક્ષણ શાળામાં અપાવવું જોઈએ. સમાજ સાથે આ શાળાએ ઘનિષ્ઠ સંપર્ક જાળવવાનો છે. સમાજની વચ્ચે એના બાળકોને લઈ જવાના છે અને સમાજને પણ શાળામાં લાવવાનો છે. આ માટે શાળામાં આપણે વિવિધ મંડળોની પણ સ્થાપના કરીએ છીએ. વાલી મંડળ પણ હોય છે, માતૃમંડળ પણ હોય છે. તો એ પણ શાળામાં આવતા થાય અને વિદ્યાર્થીઓ પણ સમાજની વચ્ચે જતા થાય. જ્યારે આપણે વિદ્યાર્થીઓને સમાજની વચ્ચે લઈ જઈએ છીએ ત્યારે સમાજમાં જે વસ્તુઓ ચાલે છે, જે વ્યસનીઓ છે, જે એની પરંપરાઓ છે, સમાજમાં જે ખોટા દૂષણો છે, આ બધા જ દૂષણો દૂર થાય અને વ્યક્તિ એક સારો વ્યક્તિ બને એ માટે એને પ્રેરણા પૂરી પાડવી, એ સમાજમાંથી દૂષણો દૂર થાય એવા એ પ્રયત્નો કરે. બાળક સામાજિક દૂષણોની સમાજ ઉપર શી અસર પડે છે તેનાથી તે જાગૃત થાય અને પોતે આવા દૂષણો સમાજમાંથી દૂર કરવા માટે, અંધશ્રદ્ધા દૂર કરવા માટે, વહેમો દૂર કરવા માટે એ પ્રયત્નરૂપ બને. એટલે શાળામાંથી વિદ્યાર્થીને સમાજની વચ્ચે લઈ જાઓ અને સમાજના લોકોને પણ શાળામાં લઈ આવો, જેથી સમાજ અને શાળા વચ્ચેનો સંબંધ ઘનિષ્ઠ બને અને બાળકો પણ એ સમાજમાં સારી રીતે કાર્ય કરવા માટે સક્ષમ બને. આ વ્યવહારવાદી શિક્ષણની અમુક મર્યાદાઓ છે. વ્યવહારવાદી શિક્ષણ અનુભવ દ્વારા શિક્ષણ પર ભાર મૂકે છે કે બાળકને બધું જ શિક્ષણ અનુભવ દ્વારા આપો, પરંતુ દરેક વિષયમાં બધા એકમો માટે અનુભવ દ્વારા શિક્ષણ આપવું આપણા માટે શક્ય નથી. કારણ કે દરેક વિષય ઉપર અનુભવ દ્વારા શિક્ષણ આપી શકાતું નથી. એટલે એ એની પ્રથમ મર્યાદા છે કે અનુભવ દ્વારા શિક્ષણ દરેક વિષય માટે આપવું શક્ય નથી. પ્રાયોગિક કે પ્રોજેક્ટ પદ્ધતિ બધી જગ્યાએ ઉપયોગી નથી. વ્યવહારવાદીઓ કહે છે કે બાળકો પાસે પ્રયોગો કરાવો, એમને પાસે પ્રોજેક્ટ કરાવો કે જેથી એ એમનામાં સમૂહ ભાવના વિકસે અને બાળક કોઈ પણ કાર્યને સફળતાપૂર્વક કરી શકે, અસરકારક રીતે કરી શકે. પણ આપણા અભ્યાસક્રમમાં જે બધા વિષયો આવે છે એમાં દરેક વિષય ઉપર પ્રયોગ કરવા કે પ્રોજેક્ટ લેવા માટે શક્ય નથી. એટલે પ્રાયોગિક કે પ્રોજેક્ટ પદ્ધતિ પણ બધી જગ્યાએ ઉપયોગી નથી. વ્યવહારવાદીઓ એમ માને છે કે બધું જ પરિવર્તનશીલ છે. જગત સર્વત્ર પરિવર્તનશીલ છે. જેમ જેમ સમય બદલાય, સંજોગો બદલાય, પરિસ્થિતિ બદલાય, એમ બધું જ બદલાતું રહે છે. કશું જ જગતમાં શાશ્વત નથી. એ શાશ્વત મૂલ્યનો વિરોધ કરે છે. એટલે એ પણ એની એક મર્યાદા ગણી શકાય. એ વર્તમાન પર ભાર મૂકે છે અને ભૂતકાળ અને ભવિષ્યકાળની અવગણના કરે છે. જે માણસ પોતાનો ભૂતકાળ જાણતો નથી એ પોતાના વર્તમાનને યોગ્ય બનાવી શકતો નથી અને એનું ભવિષ્યકાળ પણ એવું જ રહે છે. એટલે જે માણસ પોતાના ભૂતકાળને સારી રીતે જાણે છે એ ભૂતકાળમાંથી એ શીખ મેળવે છે અને પોતાના વર્તમાનને એ કેવી રીતે સારું બનાવી શકાય એ માટે એ પ્રયાસ કરે છે અને એથી એનો ભવિષ્યકાળ પણ વધુ સારો બને છે. જ્યારે વ્યવહારવાદીઓ વર્તમાન પર ભાર મૂકે છે, એ ભૂતકાળની બહુ ચિંતા કરતા નથી. એ વર્તમાનને માણો, વર્તમાનમાં કામ કરો, વર્તમાનને અસરકારક રીતે
તમારું કામ પાર પાડો એવું કહે છે. એટલે એને પણ આપણે એક એની મર્યાદા ગણી શકીએ કે જે ભૂતકાળ અને ભવિષ્યકાળની અવગણના કરે છે. વ્યવહારવાદી કેળવણીના શૈક્ષણિક ફલિતાર્થો. તો વ્યવહારવાદ ભણ્યા પછી એના શૈક્ષણિક ફલિતાર્થો એ હોઈ શકે કે શિક્ષણને પરંપરાગત માન્યતામાંથી બહાર કાઢવાનું કાર્ય વ્યવહારવાદી કરે છે. એમ કહે છે કે પરંપરાગત રીતે આ બધા જ વિષયોને આપણે જે ભણતા આવ્યા છીએ, તો શિક્ષણમાં આપણે કંઈક નાવીન્ય લાવવાનું છે, શિક્ષણમાં આપણે પ્રયોગોનો ઉમેરો કરવાનો છે, આપણે અનુભવ કેન્દ્રિત શિક્ષણ મેળવવાનું છે, આપણે બાળકને વધુને વધુ અનુભવો આપવાના છે કે જેથી એ જીવનમાં પરિસ્થિતિનો સામનો કરી શકે, સક્ષમતાપૂર્વક એ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે. તો શિક્ષણને પરંપરાગત માન્યતાઓમાંથી બહાર કાઢવાનું કાર્ય એ વ્યવહારવાદી કેળવણીએ કર્યું છે અને એને શિક્ષણને પ્રગતિશીલ બનાવ્યું છે. શિક્ષણમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે, જેમ જેમ આપણી ટેકનોલોજી આગળ વધતી જાય છે, એમ એમ આપણે શિક્ષણમાં પરિવર્તનો લાવતા જઈએ છીએ, આપણે નવા નવા અભ્યાસક્રમો દાખલ કરતા જઈએ છીએ. એટલે વ્યવહારવાદી કેળવણીના લીધે આપણું શિક્ષણ પ્રગતિશીલ પણ બન્યું છે. શિક્ષણ દ્વારા વ્યક્તિની માનસિક, ધાર્મિક, નૈતિક અને સૌંદર્યલક્ષી બાબતોનો વિકાસ થયો છે. જ્યારે આપણે વ્યક્તિને અનુભવો દ્વારા શિક્ષણ આપીએ છીએ અને જીવંત શિક્ષણ આપીએ છીએ ત્યારે આનો માનસિક વિકાસ થાય છે. એ હંમેશા લોકોનું સારું કરવા માટે પ્રેરાય છે. એટલે એ નૈતિકતાનો પણ એનો વિકાસ થાય છે, એના ધર્મનો પણ વિકાસ થાય છે, કારણ કે એ પોતાના ધર્મને અનુસરે છે, પોતાના કાર્યને અનુસરે છે, પોતાના જે કાર્ય કરવાનું છે કાર્યને સક્ષમતાપૂર્વક પાર પાડવા માટે પ્રયાસ કરે છે અને એની સૌંદર્યલક્ષી બાબતોનો પણ વિકાસ થાય છે. એની સાથે સાથે બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે બાળકને આપણે સ્વતંત્ર રીતે વિકસવા દેવાનું છે. બાળક સ્વતંત્ર રીતે વિકસે તે માટે પ્રયાસ કરવાનો છે. પ્રવૃત્તિ કેન્દ્રિત શિક્ષણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. બાળક જાતે પ્રવૃત્તિ કરે છે એટલે એ પોતાની રીતે શીખી શકે છે અને એના અનુભવો વધુ સુદીર્ઘ બને છે. બાળક વધુ ક્ષમતાપૂર્વક જે તે વાત શીખી શકે છે. વધુમાં લોકશાહીના મૂલ્યો પર પણ મૂલ્યોના જતન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ એટલે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા આપણા લોકશાહીના મૂલ્યોના જતન કરવા પર વ્યવહારવાદી ભાર મૂકે છે. તો આમ વ્યવહારવાદી કેળવણી એ બાળકને અનુભવ કેન્દ્રિત શિક્ષણ આપે છે. જે એને ઉપયોગમાં આવે છે એ જ સત્ય છે. જેના ઉપયોગ દ્વારા બાળક કંઈક શીખી શકે છે અને એને જે તે પરિસ્થિતિ કે જે તે વિચાર એના માટે સંતોષજનક બને છે, એને જ એ સત્ય તરીકે સ્વીકારે છે. આમ વ્યવહારવાદી કેળવણી એ શિક્ષણમાં એક ક્રાંતિ છે અને તે ઉપયોગિતાવાદના સિદ્ધાંતના નામે પણ ઓળખાય છે. જે આપણને ઉપયોગી છે એને આપણે સ્વીકારીએ છીએ, જે આપણને ઉપયોગી નથી થતું એને આપણે આપણા જીવનમાંથી દૂર કરતા જઈએ છીએ. અસ્તુ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.